મિત્રો જય બોલે, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર। હું છું તમારો પ્રિય મનીષ અને દિલથી તમારું સ્વાગત કરું છું। તો આપણે આજે આવી ગયા છે ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા ધર્મજ ગામમાં માનેજ માનેજ મણિલક્ષ્મી તીર્થધામ, ત્યાં જૈન મંદિર છે। તો ત્યાંની ભવ્યતા અને સુંદરતા માટે આ મંદિર જાણીતું છે। તો પરિવાર સાથે તમે અહીંયા આ મંદિરમાં તમે આવી શકો છો અને આ મંદિરની મુલાકાત એકવાર ચોક્કસ જરૂરથી લો। પરિવાર માટે ખૂબ સરસ ફરવા લાયક સ્થળ છે। તો મંદિર માટે અંદર શું ખૂબ સરસ દ્રશ્ય છે અને શું ખૂબ સરસ એક સરસ વાતાવરણ છે એ હું તમને એક વિડીયોના માધ્યમથી બતાવીશ। તો ચાલો અંદર મંદિરની અંદર જઈએ અંદરથી। પાર્કિંગ ગાડી લઈને આવો છે એના માટે। વાતાવરણ માટે ખૂબ સરસ છે। ભોજન પાસ માટે આ બાજુ જવાનું છે, અહીંયા બોર્ડ મારેલું છે। પાણી માટે બી સરસ અહીંયા ઠંડુ પાણી આવે છે, આજે મૂક્યું છે પાણી માટે છે। અહીંયાથી આપણે એન્ટર થઈ જઈશું હવે। હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છે। તમે જોઈ શકો છો આ ખૂબ સરસ વાતાવરણ છે, જોરદાર છે। હવે તમને અહીંયાથી આગળથી બી આ જે જગ્યા છે એ ક્યાં જાય છે હું તમને આગળ બતાવીશ। તમે વિડીયોના માધ્યમ જોતા રહો, આગળ ખૂબ સરસ જાણવા જેવું છે। પહેલાં આપણે અહીંયાથી એન્ટર થઈશું। આ દ્રશ્યો ખૂબ સરસ છે જે આપણે કેમેરા દ્વારા તમને બતાવીશું। કેમેરામેન જરા દ્રશ્યો બતાવો। સરસ, ખૂબ સરસ વાતાવરણ કહેવાય છે કે અહીંયા મન માટે જો શાંતિનું સ્થળ તમે જો શોધી રહ્યા હોય તો બોરસદથી અહીંયાથી 18 થી 22 કિલોમીટર થાય છે જે, અને 30 થી 40 મિનિટનો રસ્તો છે। તો તમે એકવાર પરિવાર સાથે આવો, આ પરિવાર સાથે અહીંયા આવીને મુલાકાત લો। ખૂબ સરસ જગ્યા છે। હવે આપણે અહીંયાથી એન્ટર થઈશું। ત્યાં બાળકો માટે બી સરસ છે। અહીંયાથી પેલા મંદિરે જઈશું આપણે। મંદિરને દૂરથી કેમેરામેન આપણે જણાવીશું કે અહીંયા દૂરથી આનો નજારો બતાવે। અહીંથી આપણે એન્ટર થઈશું। આગળ તમે જોઈ રહ્યા છો એ ટ્રેનના પાટા કેમ છે એ હું તમને બતાવીશ આગળ। અને પહેલાં અહીંયા આપણે લક્ષ્મી તીર્થધામ સુંદર સુવર્ણ અક્ષરોથી મસ્ત લખેલું છે, બનાવેલું છે એક। અને આ ટ્રેનના પાટા કેમ છે, બધા ટ્રેનની રાહ જોઈ રહ્યા છે। તો આ ટ્રેનનું અહીંની એક ખાસ વાત એ છે કે અહીંયા એક નાની ઇલેક્ટ્રિક ટ્રેન છે, જે ઇલેક્ટ્રિક ટ્રેનમાં માત્ર બાળકો એકલા જ નથી બેસી શકતા, મોટા લોકો પણ બેસી શકે છે અને બેસીને આ મંદિરની પરિષદ જે વાતાવરણની જે જગ્યા છે તેનો આનંદ માણી શકે છે અને કરીને ખૂબ સરસ કરીને એનો આનંદ માણી શકે છે। બીજું કહેવામાં એ આવે છે આ ટ્રેનમાં કોઈ ચાર્જ નથી, મફત બેસાડે છે, તો એ બહુ મોટી સારી વાત કહેવાય। બાળકો, મોટા લોકો પણ બેસી શકે છે। બીજું કે અહીંયા મંદિરમાં અહીંયા ટ્રેનમાં બેસ્યા પછી ખૂબ સરસ તમને ફરવાનું મળશે। અને ત્યાં આજુબાજુમાં જે ગાર્ડન છે, જે જગ્યા છે એ ટ્રેન દ્વારા તમે જોઈ શકો છો। જો તમે ચાલીને નથી જઈ શકતા તો ટ્રેનનો ઉપયોગ તમે કરી શકો છો। તો ટ્રેન આવે છે, ટ્રેનનો વેઇટ કરીશું, ટ્રેનમાં બેસીને તમને બતાવીશું। ટ્રેનની આપણે રાહ જોઈ રહ્યા હતા, તો ટ્રેન આપણી આવી રહી છે, તમે જોઈ શકો છો। ધીમે ધીમે આપણે ટ્રેન આવી રહી છે, ટ્રેનની રાહ જોઈ રહ્યા છે બધા પાછળ। ટ્રેન માટે અહીંયા દોડી રહ્યા છે પણ ટ્રેન આ સ્ટેશને જ ઊભી રહે છે। તો થોડું ટ્રેન ધીમે ધીમે આવે છે, ટ્રેનમાં આપણે બેસીશું। ટ્રેનમાં ઓલરેડી બધા લોકો બેસેલા છે પણ અહીંયા ટ્રેનમાંથી બધાને ઉતારી જશે અને અહીંયાથી આપણે એન્ટર થઈશું ટ્રેનમાં। અહીંયા બધા જ બહેનો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। બધી બહેનો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે। ટ્રેનની રાહ જોઈ રહ્યા છો ને તમે? હા, તો આ બધા ટ્રેનની રાહ જોઈ રહ્યા છે, ટ્રેન માટે। ટ્રેન આવી રહી છે એના માટે વેઇટ કરી રહ્યા છે।
ટ્રેન આપણી આવી રહી છે, ખૂબ નજીક છે, તો આપણે ટ્રેનમાં બેસીને બતાવીશું. તો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે બધા, આપણે રાહ જોઈ રહ્યા છે. ટ્રેન આપણી આવી રહી છે. ટ્રેન બતાડો કેમેરામેન. ટ્રેન નહીં, ફ્રીમાં છે, કોઈ ટિકિટ નથી. હા, તો હવે આપણે ટ્રેનમાં પાછળના ડબ્બે બેસીશું, જેથી કરીને આપણે બધું એક્સપ્લોર કરી શકીએ. ટ્રેન આપણી આવી ગઈ છે. ટ્રેન અહીંયા થોડી વાર ત્યાં સુધી સ્ટોપ થઈ જશે, તેથી આપણે બેસીશું. બધા પોતાની રીતે ટ્રેનમાં બેસે છે. આપણે છેલ્લા ડબ્બે બેસીશું, લાસ્ટમાં. આવી જાઓ ફટાફટ. કદાચ બની શકે તો નિખિલભાઈ અહીંયા આવી જાઓ, આપણે બેસી જાઓ. તો ટ્રેનમાં બેસી ગયા છે. નિખિલભાઈ પણ અહીંયા બેસી ગયા છે. નિખિલભાઈ તમારા માટે જ ગયા છે, અહીંયા બેસી જાઓ. લાસ્ટમાં એટલા માટે કરવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક છે. પરિવાર સાથે આવનારા લોકો અને આ માટે એક યાદગાર છે. તમે જોઈ શકો છો અત્યારે તમને આ કેમેરા દ્વારા લાઈવ બતાડશે, તો અહીંયા તમને આવી બતાવીશું આપણે. અને સુંદર બગીચાઓ છે, તમે જોઈ શકો છો. પાછળ ટ્રેનનો નજારો તમે જોઈ શકો છો. ટ્રેનની બધા બીજી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 3 થી 4 ટ્રેન આવે છે અહીંયા. આપણે ટ્રેનમાં બેસી ગયા છે પાછળ. અને એક ટ્રેન ગઈ છે, બીજી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. આપણે ટ્રેનને આ બાજુ આગળનું દ્રશ્ય બતાવીશું. તો અહીંયા હરિયાળી, સુંદર બગીચા અને સ્વચ્છ વાતાવરણ. અહીંયા બગીચાનું પણ મેન્ટેન સરસ રીતે રાખી રહ્યા છે આ લોકો. ટ્રેન અમારી અત્યારે સ્ટેશન એના હોય છે, મિનિમમ 5 સ્ટેશન છે. અલગ અલગ સ્ટેશનમાં ટ્રેન ઊભી રહે છે. તમને બતાવીશ, અલગ અલગ 5 સ્ટેશન છે ટ્રેનના. 5 જગ્યાએ ઊભી રહેશે એ બી હું તમને બતાવીશ. કયા સ્ટેશન પર એમાં ગ્રેડ આપેલા છે, A, D, B, જે ગ્રેડ પ્રમાણે ઊભી રહેશે એ બી હું તમને બતાવીશ આગળ. તો જો ગેટમાં જ્યારે આપણે એન્ટર થયા ત્યારે મેં જણાવ્યું હતું એ પ્રમાણે આ ટ્રેનના ફટા કહેવા હતા. તો આ જે ટ્રેન હતી જે અહીંયાથી ફરતી મતલબ જાય છે. ટ્રેન જોઈ શકો છો. આપણે અહીંયાથી વળાંક કરીને આમ ગોળ ફરીને જશે. જ્યારે ટ્રેન આવે છે ત્યારે બધાને વેઇટ કરવું પડતું હોય છે. ભલે નાની ટ્રેન છે, પણ જેમ મોટી ટ્રેન જાય છે એટલી તેની રિસ્પેક્ટ કરવી પડતી હોય છે. મતલબ સ્ટેશન આવે છે ત્યાં ઊભું રાખવું. ધર્મશાળા એવી સ્ટેશન છે ત્યાં ઊભું રાખવું. તમે જોઈ શકો. હવે આપણે ટ્રેન ચાલુ છે અને આપણે કેમેરામાં બેસી જશે. ચાલો, તો તમને અત્યારે એવું લાગતું છે કે જંગલ જેવો અનુભવ થઈ રહ્યો છે. મસ્ત વટાદાર વૃક્ષ, એક અવાજ જોઈ શકો છો. તો અત્યારે પાછળ ટ્રેન પાછળનો પણ નજારો બતાવી રહ્યા છે અમે. ને પાણી બાજુ તમને બતાવશો. આજે ટ્રેન છે, અહીંયા એક પેન્ડિંગ ટ્રેન પડી છે હાલમાં. એન્જિન છે, બીજો એક આગળ એન્જિન છે. ફિલહાલ અત્યારે 2 ટ્રેન આ લોકોએ રાખી છે, જે લોકો અહીંયા ફરી શકે, મંદિરની ચારે બાજુ પરિસરનો આનંદ માણી શકે. ખૂબ સરસ વાતાવરણ. 2 એન્જિન પડ્યા છે અત્યારે. મને લાગે છે સર્વિસમાં પડ્યા છે કન્ડિશન પ્રમાણે. ખૂબ સરસ પરિસર. ધર્મશાળા D કહેવાય છે સ્ટેશન તેને. આપણે ટ્રેન ધર્મશાળા D થી સ્ટેશન આગળથી નીકળી રહી છે. દ્રશ્ય ખૂબ સરસ તમે જોઈ શકો છો. ખૂબ સરસ વાતાવરણ. આ જગ્યાની મુલાકાત લો એક વાર. ખૂબ સરસ વાતાવરણ તમે જોઈ શકો છો.
સૌભાગ્ય વાટિકા ગેટ છે અને બતાવીશું આપણે હવે એવું લાગે છે કંઈક અદભુત ખૂબસૂરત શાંતિપૂર્ણ વાતાવરણના જંગલમાં આવી ગયા છે ત્યારે હવે ટ્રેન પસાર થઈ રહી છે અને આગળ સરસ બે ત્રણ પ્રાણીઓ છે એમના એક શિલાલેખ મૂર્તિ એમને બેસાડેલા છે તમને બતાવીશું આપણે. તમે શહેરના ઘોંઘાટથી કંટાળી ગયેલા હોય તો આ મનને શાંત કરવા માટેનું ખૂબ સરસ વાતાવરણ ખૂબ સરસ જગ્યા છે જ્યાં તમે આવી શકો છો અને મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે. જ્યારે તમે કંટાળ્યા હોય, તમને લાગે કે હવે હું થોડું મગજ મારું કામ નથી કર્યું, માઇન્ડ મારું કામ નથી કર્યું, ત્યારે તમે અહીંયા આવો. સ્થળ તો મેં તમને અંતર જણાવી દીધું છે, પછી પણ એકવાર તમને જણાવી દઉં છું. બોરસદથી 18 થી 22 કિલોમીટર દૂર અંતર પર આ છે, જે તારાપુર રોડ ઉપર સીધું જ આવવાનું છે. તમારે ધર્મજ ગામ છે, બરાબર છે, અને 30 થી 40 મિનિટનો રસ્તો છે. આપણે ટ્રેન જે મિસ કરી રહ્યા હતા, ટ્રેનથી નીકળી રહ્યા હતા, એ આ ટ્રેન છે આપણી. તો મેં તમને જેમ બતાવ્યા પ્રમાણે આગળ આપણે ટ્રેનની સફર કરી લીધી છે. ટ્રેન પછી અહીંયા બાળકો માટે ખૂબ સરસ છે. જેમ તમે પરિવાર સાથે અહીંયા આવો છો તો બાળકો તો મજા માટે લપસવાની છે, હિંચકા તો માગે જ, તો એના માટે બી સુવિધા છે, તમને આગળ બતાવીશું આપણે. તો આવો. આ રાત્રે જ્યારે પાણી અહીંયા ચાલુ કરે છે અને લાઇટિંગ થાય છે ત્યારે ખૂબ સરસ દ્રશ્ય હોય છે. બી તમે રાત્રે આવો ત્યારે બી તમે જોઈ શકો છો. અને બાળકો માટે ખૂબ સરસ હિંચકા લપસવાની બધું જ છે. મેઇન વસ્તુ એવું છે કે જ્યારે બાળકો હિંચકા લપસણી થાય છે ત્યારે આપણને થોડો ડર એવું રહે છે કે પડી જાય તો વાગશે, તો એવો કોઈ ડર નથી. મતલબ એને ધ્યાનમાં રાખીને પણ આ લોકો શું છે, અહીંયા એક સરસ સીટો નાખેલી છે. જે સીટો બાળક પડે તો કાંઈ થતું નથી હોતું. તમે જોઈ શકો છો, આ જે સીટો છે એ બાળકોને પડે ને તો બી કંઈ થઈ શકતું નથી. એટલે એ સરસ સીટો બી છે, તો આપણને પડવાનું બીક ના લાગે, બાળકો પડી જશે કોઈ ડર ના લાગે. હિંચકા છે, લપસણી છે બાળકો માટે. છોકરા ખૂબ મોજ કરે છે અને ખૂબ સરસ વૃક્ષો છે, વાતાવરણ બી સરસ છે અને બરાબર છે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ બાળકો ખુશ થઈ ગયા છે. તો બાળકો વિડીયો બતાવો આગળ. કેમેરા ને બધું બતાવી દેતો બરાબર. તો અહીંયા કુળદેવી માતાજીનું મંદિર છે, જે છે માતા સિકોતેરમાં મહાકાળી માતા અને ઉટ ભવાની માતા અને મા ખોડિયાર માતા, એનું બધા જ માતાજીનું એક ખૂબ સરસ મંદિર છે. તો જય ખોડિયારમાં સિકોતેરમાં મહાકાળીમાં, જય બી ભવાની માતાજી, જય શ્રી માતાજી, જય. તો જૈન મંદિરમાં માતાજીનું બી ખૂબ સરસ મંદિર છે, જે કુળદેવી માતાનું મંદિર છે. એ બી તમને આપણે વિડીયો દ્વારા બતાવીશું. અને મંદિરની પાછળ બી ખૂબ સરસ દ્રશ્ય છે. જો અહીંયા હાથી છે, સિંહ પણ છે, હાથી પણ છે. જે તમને બીજું એક સરસ વિડીયોના માધ્યમથી બતાવવા અમે પ્રયત્ન કરીશું. મંદિરનો તો ખૂબ સરસ અહીંયા તમને આમ એવું લાગે કે ક્યાં એટલી સરસ જગ્યા મને મળી ગઈ છે આપણા ગુજરાતમાં, એ પણ ચરોતરમાં, અને પણ આપણા આણંદ જિલ્લામાં. અને અહીંયા કોઈ આવ્યું છે, વિઝિટ કરેલી છે, તો કોમેન્ટમાં જરૂર લખજો. તો જય જિનેન્દ્ર, જય ભોલે, જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે તમને જો હું કહી રહ્યો હતો ને, એક આપણે ચારે બાજુ પરિસર જોયું છે ટ્રેન દ્વારા, તમને એવું લાગે છે કોઈ ખૂબસૂરત. તો મંદિરની અંદર એન્ટર થઈ ગયા, આપણે દર્શન કરીને આવે, કેમકે અંદર મંદિરની અંદર વિડીયો ઉતારવી મનાય છે, ત્યાં ઉતારવા નથી દેતા. આપણે બહારથી ઉતારીને બતાવી દઈશું. તો મંદિરનું ભવ્ય જગ્યા છે, તમને વિડીયો દ્વારા બતાવી રહ્યા છે. ખૂબ સરસ કોતરણી કામથી મંદિર જાણીતું છે વાતાવરણ દ્વારા, એવું જોઈ શકો છો તમે. આ મંદિરને બતાવો કેમેરામાં. ચલો તો આગળ આપણે જે શ્રી પાવાપુરી તીર્થ, ત્યાં પણ આવું સ્થળ છે. અને બીજું અહીંયા
ભીનમાળ રાજ છે જે કહેવાય છે, ત્યાં પણ આવું તીર્થ સ્થળ છે. તમે ત્યાં પણ આવીને જોઈ શકો છો. અને તમને સામે ઝૂમ કરીને બતાડવાની કોશિશ કરીશું, પ્રયત્ન. ખૂબ સરસ બેઠા છે શાંતિથી પોતાની મોજમાં. હવે આપણે ગુજરાતના આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં મણિલક્ષ્મી તીર્થ જૈન મંદિર, જે ભવ્ય અને સુંદરતા માટે ખૂબ જાણીતું છે, એ તમને મેં આગળ વિડીયોમાં શરૂઆતમાં જણાવ્યું હતું એ પ્રમાણે અત્યારે લુધિયાણા પંજાબમાં બી આ છે, જે અહીંયા બોર્ડના હિસાબથી અહીંયા બતાવ્યું છે. લુધિયાણા પંજાબમાં બી છે. અહીંયા શિખરજી તીર્થ ઝારખંડમાં બી છે, બરાબર છે. આ બોર્ડમાં છે એ પ્રમાણે. આગળ બીજો બોર્ડ બતાવીશું, ત્યાં જે મારેલું છે. વડોદરામાં પણ છે મણિલક્ષ્મી પ્રસાદ, જે અહીંયા કહેવાય છે મણિલક્ષ્મી પ્રસાદ. અને બતાવશે એ પ્રમાણે અહીંયા એક બીજું છે પટનામાં, પટના શહેરમાં પણ આ છે, તમે જોઈ શકો છો સેમ મંદિર. તો મિત્રો, આપણે મંદિરના દર્શન કરાવ્યા અને ઇલેક્ટ્રિક ટ્રેનની મજા પણ તમને માનીને તમને વિડીયો દ્વારા બતાવી છે. તો વિડીયો જો તમને ગમી હોય તો લાઈક કરજો અને પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને જો આવા નવા સફર અને નવી વિડીયો અને નવા મંદિરોના સ્થળો અને આવી નવી જગ્યાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને પછી તમને મળીએ છીએ નવા એક જગ્યા, નવા સ્થળે અને એક સારા ખૂબ સરસ વાતાવરણમાં અને નવી વિડીયો સાથે તમને મળીશું. તો જય ભોલે, જય શ્રી કૃષ્ણ, જય